તો વાત કરીએ સુરતની તો સુરતની સારોલી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપ્યો છે, જ્યાં નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે મહિલા અને પુરુષને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવે છે, જ્યાં ઓરિસ્સાથી સુરત ખાતે ગાંજો લઈ જઈ આવ્યા હતા કે જ્યાં 3 લાખથી વધુની કિંમતનો 31 કિલો ગાંજો ઝડપાયો છે। ત્યારે સારોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે, જ્યાં સારોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા NDPS એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને NDPS એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે 2 વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે। આ બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે NDPSની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે 2 આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના 2 થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ 31 કિલો 40 ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં 3,10,400 રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે। ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે। સુરત શહેર